રાજ્યભરમાં એનાલોગ પનીર સામે તંત્ર એક્શનમાં છે। સરકારે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે અને બીજી તરફ લેબોરેટરીમાં પનીરના નમૂનાની વૈજ્ઞાનિક તપાસ થઈ રહી છે। લેબમાં પનીરની ગુણવત્તા કેવી રીતે ચકાસાય છે તે પણ તમે આપને બતાવીશું, પરંતુ તે પહેલા જાણીએ એવી કેટલીક સરળ બાબતો જેના આધારે તમે ઘરે બેઠા અસલી પનીરનો પ્રાથમિક અંદાજ લગાવી શકો છો। જોઈએ અસલી પનીરની ઓળખ કેવી રીતે કરવી। સૌથી પહેલા દેખાવ। असली पनीरનો રંગ કુદરતી સફેદ અથવા હળવો ક્રીમ હોય, પણ વધુ પડતું ચમકદાર હોય અને એકદમ સ્પષ્ટ સફેદ દેખાય તો શંકા જાય। બીજા નંબરે છે ટેક્સચર, બનાવટ। असली પનીર નરમ હોય અને સહેલાઈથી તે તૂટી શકે છે। ખૂબ રબરી અથવા વધુ કઠણ લાગે તો એ શંકાસ્પદ માની શકાય। ત્રીજા નંબરે છે સુગંધ। असली પનીર હોય તો એમાં દૂધની સુગંધ આવે, સ્મેલ આવે, પણ તેલ જેવી અથવા કોઈક અજુગતી સ્મેલ આવે તો સાવચેત રહેવું જોઈએ। ચોથા નંબરે છે મિલ્ક ફેટ। असली પનીરમાં દૂધની ચરબી એટલે કે મિલ્ક ફેટ હોય અને એનાલોગ પનીરમાં એ મિલ્ક ફેટ એ શૂન્ય અથવા નહિવત હોય છે। ટિંક્ચર આયોડિન ટેસ્ટ। એ પનીર પર જો ટિંક્ચર આયોડિનના 2 ટીપા પણ નાખો તો રંગ કાળો પડી જાય અથવા જો ઘેરો કે બ્લુ કલર્સ થાય તો સ્ટાર્ચની એમાં હાજરી હોઈ શકે, મતલબ એ એનાલોગ છે। અને છઠ્ઠા નંબર છે લેબ ટેસ્ટ। असली અને એનાલોગ પનીર વચ્ચેનો અંતિમ ફરક અધિકૃત લેબોરેટરીની તપાસથી જાણી શકાય છે। તો આ ઓવરઓલ એનાલોગની જે પનીર છે અને એ પનીર પર અત્યારે જે નવી ગાઈડલાઈન જે FSSAI દ્વારા જે બહાર પાડવામાં આવી છે કે પનીરને અલગ અલગ રીતે કેટેગરાઇઝ કરવામાં આવી છે,